સુરતના બોરસદ ચોકડી પાસે ડિમોલિશનની કામગીરી દરમિયાન બબાલ મામલે પોલીસે કાર્યવાહી કરી છે। 15 લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે। મંદિરને તોડવા જતાં જ લોકોએ પથ્થરમારો કર્યો હતો। બોરસદ ચોકડી જ્યાં છેલ્લા 30 વર્ષથી બિન અધિકૃત બાંધકામ અને દબાણોનો રાફડો ફાટ્યો છે, જેને દૂર કરવા માટે આણંદ વહીવટી તંત્રએ નિર્ણય કરી દબાણ હટાવો કામગીરી શરૂ કરી। જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આણંદ વહીવટી તંત્રએ પોલીસ સાથે રાખી બપોર પછી પુનઃ દબાણ હટાવો કામગીરી શરૂ કરી હતી। જે દરમિયાન દબાણ કરનાર તત્વોએ પથ્થરમારો શરૂ કર્યો અને ભારે અફરાતફરી સર્જી પોલીસે પણ હળવો લાઠીચાર્જ કર્યો છે। 15 જેટલા દબાણ કરનાર શખ્સોને આણંદ ટાઉન પોલીસે ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે। નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી। એ દરમિયાન બપોરના 2:30 વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા। એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી, અમારા તરફથી, પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર તરફથી તેમને સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધી છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા 15 વ્યક્તિઓને ડિટેઇન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇટને લઈ ફરી એકવાર વિવાદ સર્જાયો છે। કચરો હટાવવા પાછળ 4 વર્ષમાં 100 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, જેને લઈ વિપક્ષે સવાલ કર્યા છે। વર્ષ 2018માં પીરાણા ડમ્પિંગ સાઇટને દૂર કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ડમ્પિંગ સાઇટ દૂર ન કરતા વિપક્ષે કોર્પોરેશન સામે સવાલ કર્યા છે। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણનું કહેવું છે કે છેલ્લા 4 વર્ષમાં પીરાણા ડમ્પિંગ સાઇટ 60 ટ્રોમિલ મશીન સામે સ્થળ પર માત્ર 25 થી 30 મશીન જ ચાલી રહ્યા છે। કચરો દૂર કરવા પાછળ 100 કરોડનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે। के 25 करोड़ की मातबार रकम इन मशीनों को जो कि कचरे को प्रोसेस करने के लिए लगाई गई है, इनको सालाना 25 करोड़ रुपए दिया जा रहा है। अब कोविड का 1 साल हटा दीजिए तो 4 साल में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने इन मशीनों को, इन मशीन के संचालकों को 100 करोड़ से अधिक का पेमेंट अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा किया गया है। तो बीजी तरफ स्टेन्डिंग कमिटीना चेरमेन देवांग दाणीનું કહેવું છે કે 4 વર્ષમાં 45 એકર જમીન ખુલ્લી થઈ છે। એ જમીનનો આજનો ભાવ ગણવામાં આવે તો કચરા પાછળ ખર્ચેલા નાણાં કરતાં 100% વધારે છે। નાણાંની જગ્યા કોર્પોરેશનને પ્રાપ્ત થઈ છે। કે 125 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે। એનાથી કરોડો રૂપિયાની જમીન જે પીરાણા ડમ્પ સાઇટમાં કચરાની અંદર દબાયેલી હતી એવી લગભગ 45 એકર જમીન એ ખુલ્લી થઈ છે। જો જમીનનો આજનો ભાવ ગણવામાં આવે તો આ કચરા પાછળ આપણે ખર્ચેલા નાણાં કરતાં 100 ગણા વધારે નાણાંની આપણે જગ્યા કોર્પોરેશનને પ્રાપ્ત થઈ છે। તો ગમે ત્યાંથી ડુંગળીનું બિયારણ લેતા પહેલા ધ્યાન રાખજો। બોટાદમાં ડુંગળીનું હલકી કક્ષાનું બિયારણ પધરાવી દીધું હોવાની ફરિયાદો ઉઠી છે। બોટાદની ગુજરાત બીજ એગ્રોમાંથી બિયારણ લીધું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે 90 દિવસની ઉત્પાદનની વાત કરવામાં આવી હતી, જેવી સામે આજે 100 થી પણ વધુ દિવસ થઈ ગયા છે ને છતાં પણ ઉત્પાદન થયું નથી અને આથી વીઘા દીઠ 35,000 જેટલું નુકસાન પણ છે। ડુંગળી જે 80 થી 85 દિવસે પાકી જતી હતી એ ડુંગળીને આજે 110 દિવસ થયા છે અમારે, પણ હજી કંઈ દડો બનતો નથી। કોક પાળા દડા બન્યા છે અને હજી અમુક રોપને જેવી ડુંગળી રહે છે। અમને એવું થાય છે કે બિયારણમાં કંઈક રોલબાજ છે, એના હિસાબે આ પ્રશ્ન બન્યો એવું લાગે છે અમને। બિયારણમાં શું કરી લાગે? એક તો 80 થી 90 દિવસે બની પડે બની નહીં, બીજા નંબરમાં કલરમાં ફેર બતાવે છે। જે કલશ 135 નંબર હતું ને એ માયલું ઓન નથી નીકળ્યું, જામુડિયા કલરનું દેખાય છે। 135 નંબરનું બિયારણ છે કલશનું અને ગુજરાત નિક બીજમાંથી લીધેલું છે। આ છે ને કલર ફેર બી છે, પછી બી કલર ફેર એની સામે આ પાકતી જાત મોડી નીકળે। આપણે 110 દિવસથી આ સોંપી બરોબર, તો એ પાકી નહીં અત્યારે ટાઈમે, તો અમારે અત્યારે પૂરતા ભાવ મળે નહીં। ભાવ મળે નહીં એટલે મને 20 કિલો અમારે 200 રૂપિયાની ખોટ આવે, ગમે ત્યાં વેચવી તારે
કલર ફેરના હિસાબે, બરોબર. તો એક વીઘે અત્યારે કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? અત્યારે તો 35,000 30,000 નું નુકસાન જાય. તે આ ભાવ હલ્યા છે. તો આ નહીં પાકવા પાછળનું કારણ શું? પાકવાનું તો આ બિયારણમાં મિસ્ટેક આવ્યું હોય. તો હવે કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કેટલાક ખેડૂતો આ ડુંગળીના બિયારણને સમર્થન પણ કરી રહ્યા છે. સમર્થન કરનાર ખેડૂતો એમ કહી રહ્યા છે કે અમારે બિયારણમાં કોઈ જ ફેરફાર નથી, આ બિયારણ અમને તો યોગ્ય લાગ્યું છે. કળશનો 135 20 કિલો લાવ્યો હતો ડુંગળીનો, ગુજરાત એગ્રોમાં બોટાદ. અમારે જેવું જોતું હતું એવું અમારી રીતે પાક થયો. એ તો જેવી ખેડૂતની માવજત, જેવું નાખ્યું એવું લેવી, અને અમારે થયું તો એમને થાય જ તેને સંતોષ જ છે. ના, અમારી રીતે નથી. તો આ તો રહી ખેડૂતોની વાત. કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કેટલાક ખેડૂતો સમર્થન આપી રહ્યા છે. અને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ડુંગળીનું બિયારણ વેચાણ કરનાર ગુજરાત બીજ એગ્રોના દુકાનદાર સાથે વાત કરી. તેઓ કહી રહ્યા છે કે અમે 1 2 નહીં 35 ટન ડુંગળીના બિયારણનું વેચાણ કર્યું છે અને હજુ સુધી આવી કોઈ જ ફરિયાદ નથી આવી. ઉલટાનું તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈ ખેડૂતોની ફરિયાદ એમને મળી પણ નથી અને આ ખેડૂતો દ્વારા રૂપિયા પડાવવાનું કાવતરું છે. જે આ પ્રશ્ન તમારી પાસે ખેડૂતોનો આવે છે એ લગભગ છેલ્લા 10 દિવસથી છે અને એ ખેડૂતોને બધાને આપણે કીધેલું છે કે તમે જે 5-15 જણા ભેગા થશો, એ સિવાય બીજે વાવેતર થયેલું હોય તો એ જગ્યાએ અમે તમને રૂબરૂ પ્લોટ બતાવી દઈએ. કંપનીના સ્ટાફ આવીને બતાવેલા પણ છે અને જે આ પેકેટ છે એ 2300 પેકેટનું અંદાજિત વેચાણ છે. તો આમને જે 5-15 જણાના જે પ્રશ્નો છે એ એવા પ્રશ્નો બીજા કોઈ પ્લોટમાં નથી, બરાબર. તો એના માટે થઈને જોવું, પણ છતાં પણ ખેડૂતોને કોઈ જો અસંતોષ હોય તો એના માટે કોઈ પણ લીગલ કાર્યવાહી થાય તો અમે એ ખેડૂતોના સાથ સહકારમાં છીએ. અત્યારે જે બિયારણ જે વાવેલું છે ખેડૂતનો પ્રશ્ન છે, તો અન્ય જે ખેડૂતો તમે વાત કરો છો તેના ઉત્પાદન 90 દિવસમાં જે ડુંગળી પાકવી જોઈએ તે મુજબનું ઉત્પાદન ને સમય મુજબનું ખરું? જે 90 દિવસનો કે 85 દિવસનો મુદ્દો બનાવ્યો છે એ વાતાવરણને આધીન હોય છે. વાતાવરણમાં ઠંડીનું, ભેજનું પ્રમાણ, યુરિયા આપી દેવું વધારે પડતું ક્યારેક, તો ગમે ત્યારે 15 દિવસ મહિના સુધીનું લેટ થતું હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની